નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં અથર્મ ફિનસર્વની બ્રાન્ચની શરૂઆત કરવામાં આવી. આધુનિક વેલ્થ મેનેજમેન્ટ માટે નવસારીમાં નવી દિશા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવસારીના રોકાણકારો માટે નાણાકીય આયોજન અને આધુનિક રોકાણના વિકલ્પો માટે ખૂબ જાણીતી એવી અથર્મ ફિનસર્વની શાખા શરૂ કરવામાં આવી છે. આજે આ શાખા જ્યારે ખુલ્લી મૂકવામાં આવી ત્યારે અથર્મ ફિનસર્વના ડિરેક્ટર ધર્મેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને તેને નવસારીના રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સાથે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોવાની વાતો કરી હતી. ત્યારે આજે આ શાખાના પ્રારંભ તાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારોને સંબોધતા ધર્મેશ મહેતાએ શું કહ્યું તે જોઈએ. હું અથર્મ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું. અમારી કંપની છેલ્લા 23 વર્ષથી વેલ્થ મેનેજમેન્ટની અંદર સક્રિય છે. અમે લોકોએ આ નવસારીની અંદર આજે ઓફિસ અમે લોકો ઓપન કરવા જઈ રહ્યા છે. આજે આપણે ઇનોગ્રેશન કરી રહ્યા છે. એટલે અમારું મેઇન ઉદ્દેશ એ જ છે કે જે અમે સુરતમાં અમારા HNI ક્લાયન્ટ્સને જે વેલ્થ મેનેજમેન્ટની જે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ એવી સેમ સર્વિસીસ અમે લોકો નવસારીના ઇન્વેસ્ટર્સને આપવા માંગીએ છીએ. કારણ કે નવસારીમાં NRI બેઝને સારા લોકો જે ઇન્વેસ્ટરો બી છે ને અમે લોકો જે ઓલ્ટરનેટ્સ ને સ્ટાર્ટઅપ્સની અંદર જે સારા ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન અમારી પાસે છે એ અમે નવસારીના ઇન્વેસ્ટર્સને બી આપીએ. એ હેતુથી અમે લોકોએ આ નવસારીનું સેન્ટર ઓપન કર્યું છે અને આ નવસારીના સેન્ટર્સની અંદર જે મેનેજ કરવાના જે છે એ નિશાંત મહેતા અને દીપકભાઈ જાની આ બે લોકો આ સેન્ટર્સને રન કરશે. તો નવસારીમાં નવી શરૂ થયેલી આ કંપનીની શાખા આમ તો વર્ષ 2002થી સમગ્ર દેશમાં કાર્ય કરી રહી છે અને 23 વર્ષથી સફળતાપૂર્વક 24મા વર્ષમાં પ્રવેશી રહી છે. ત્યારે કંપનીમાં 3500 જેટલા રોકાણકારોનો વિશ્વાસ છે. આ અને 22 વર્ષથી કંપની મોતીલાલ ઓસવાલ સાથે ફ્રેન્ચાઇઝી તરીકે જોડાયેલી છે અને મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, પ્લાનિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સહિત અન્ય કામો પણ કરી રહી છે. ત્યારે સુરત બાદ હવે નવસારીમાં પણ આ શાખા કાર્યરત થવા પામી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.